નમસ્કાર બાળ મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના વિદ્યાદર્શન કાર્યક્રમમાં હું સાગર શાહ ફરીથી આપ સર્વે બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જી હા, વિદ્યાદર્શનના આગળના 2 કાર્યક્રમોમાં આપ સુંદર મજાની રીત શીખી ગયા છો કે ગણિતના આંક, ગણિતના અઘરા લાગતા ઘડિયા કેવી રીતે યાદ રાખવા. જી હા બાળ મિત્રો, જુદા જુદા રાગોનો ઉપયોગ કરીને જો ગણિતના આંક એટલે કે ગણિતના ઘડિયાને ગાવામાં આવે, સાંભળવામાં આવે, બોલવામાં આવે તો આપણને સરળતાથી યાદ રહી જાય છે. આજના કાર્યક્રમમાં આપણે સૌથી પહેલા એક સુંદર મજાના ફિલ્મી ગીત ઉપર ગણિતના આ ઘડિયા સાંભળીશું. ફિલ્મી ગીતના શબ્દો છે, એક પરદેશી મેરા દિલ લે ગયા. અરે ભાઈ, આ તો ગીતના શબ્દો છે, આપણે આ ગીત ગાવાનું નથી. આ ગીતના રાગ ઉપર આપણે 11 થી 20 સુધીના ગણિતના આંક સાંભળવાના છે અને શીખવાના છે. અને એની રજૂઆત કોણ કરશે? ફરીથી એ જ વિદ્યાર્થીઓ. જી હા, લખતર તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો અને શ્રી વરસાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા. તો આવો સાંભળીએ આ સુંદર મજાના ફિલ્મી ગીતના રાગ ઉપર 11 થી 20 સુધીના ગણિતના આ ઘડિયા ગાન. Agya
જોયો ને બાળ મિત્રો, ફિલ્મી ગીતના રાગ ઉપર જો આપણે ઘડિયા ગાન સાંભળીએ તો આપણને કેટલા સરળતાથી ને જલ્દીથી યાદ રહી જાય છે. કારણ કે ફિલ્મી ગીતો છે ને સરળતાથી આપણી જીભે ચડી જાય છે. કારણ કે ફિલ્મી ગીતો આપણે સતત રેડિયો ઉપર, ટેલિવિઝન ઉપર કે મોબાઈલ ફોન ઉપર સાંભળતા હોઈએ છીએ. તો ફિલ્મી ગીતોના રાગ ઉપર જો આપણે ઘડિયા ગાન સાંભળીશું ને તો આપણને સરળતાથી યાદ રહી જશે. આવું જ એક જોરદાર સુંદર મજાનું પ્રચલિત લોકગીત છે જે ગરબા ટાઈપનું ગીત છે અને બહુ જ ફેમસ થયેલું છે. એ ગીતના શબ્દો છે ભલા મોરી રામા ભલા મોરી રામા. હા, આ સુંદર મજાનું જે લોકગીત છે ને એ એટલું બધું પ્રચલિત થયું છે. જો આપણે આ રાગ ઉપર 11 થી 20 સુધીના આંક સાંભળીશું ને તો આપણને ખાતરી છે કે આપણને સરળતાથી યાદ રહી જવાના છે. તો આવો સાંભળીએ આ સુંદર મજાના લોકગીતના રાગ ઉપર 11 થી 20 સુધીના ગણિતના આ ઘડિયા ગાન. બાળમિત્રો, આપણે આ સુંદર મજાના સંગીતમય ઘડિયા ગાન દ્વારા ઘણા બધા રાગોનો અનુભવ કર્યો, ઘણા બધા રાગોને આપણે સાંભળ્યા અને એ રાગો ઉપર ઘડિયા કેવી રીતે યાદ રાખી શકાય એ પણ આપણે શીખી લીધું. પરંતુ આ તો થયા સંગીતના અલગ અલગ રાગો. આપણે જો સાહિત્યની વાત કરીએ ને બાળકો, તો સાહિત્યની અંદર છંદ અને દુહા એ પણ સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. તો આગળનું જે ઘડિયા ગાન છે આપણે 11 અને 12 એ બંને ઘડિયા સાંભળવાના છે અને એ પણ છંદ અને દુહાના રાગ ઉપર. તો આવો સાંભળીએ આગળના 11 અને 12 ગણિતના આંક છંદ અને દુહાના રાગ ઉપર. અગિયારે
બાળકો, વિદ્યાદર્શનના આ કાર્યક્રમની અંદર આપણે ગણિતના આંક એટલે કે ગણિતના ઘડિયા કેવી રીતે યાદ રાખવા એની જોરદાર, એની સરળ પદ્ધતિ આપણને જે લોકોએ આપી એમને આપણે યાદ કરવા જ રહ્યા, આપણે એમનો આભાર માનવો જ રહ્યો. જી હા, આ વિદ્યાર્થીઓ હતા લખતર તાલુકા સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી વરસાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ. આ બાળકોએ આપણને સુંદર મજાની પદ્ધતિ આપી છે અને આપણને શીખવાડ્યું છે કે ગણિતના આંક એટલે કે ગણિતના ઘડિયા કેવી રીતે સરળતાથી યાદ રાખવા. તો તમે આ બધા રાગોનો, છંદનો અને દુહાનો ઉપયોગ કરજો, એના રાગોને સાંભળશો અને એના રાગોને યાદ કરીને તમે જો ગણિતના આંક એટલે કે ગણિતના ઘડિયા ગાશો અથવા બોલશો તો તમને સરળતાથી યાદ રહી જશે. અત્યારે આપણે જવું પડશે, કાર્યક્રમમાં જવાનો સમય થઈ ગયો છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે વિદ્યાદર્શનના નવા કાર્યક્રમમાં ફરીથી મળીશું, નવી વાત લઈ, નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.